ચાલો આપણે ક્લાસ ચાલુ કરી દઈશું. રેકોર્ડિંગ ચાલુ છે, જેટલા આવશે એને જોઈન કરતા જઈશું. પ્રકરણ 4 માં આપણે કેટલાક ટોપિક બાકી હતા, જે છે પ્રક્ષિપ્ત ગતિ અને વર્તુળાકાર ગતિ. તેમ છતાં ચેપ્ટર 4 થી આગળ વધી, કેમ કે એના લગતા ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, 7 બાકી છે. તો એ આપણે પૂર્ણ કરીએ એટલે આપણું એક જે ભાગ 1 છે, જો આપણે પૂર્ણ કરવાનો આપણે વિચારીએ છીએ, ત્યાર પછી આપણે જોઈશું બાકીના ચેપ્ટર. બરાબર? તો પહેલા રિવિઝન કરી લે થોડું કે ભાઈ ચેપ્ટર 4 શું છે. તો તેમાં મુખ્ય આપણે ભણી ગયેલા ભાઈ સદિશ અને અદિશ સ્વરૂપે. શું છે સદિશ અને અદિશ? તો કે કોઈ બી ભૌતિક રાશિને દિશા અને માન સહિત દર્શાવવામાં આવે, દિશા અને માન સહિત દર્શાવવામાં આવે તો એ સદિશ છે. દિશા અને માન, માન એટલે મૂલ્ય, અને જેનું માત્ર માન વડે દર્શાવાય તે અદિશ. બરાબર? સદિશ નું માન અદિશ કહેવાય. જોઈ લેજો, હું શબ્દ લખું, સદિશ નું મૂલ્ય એ અદિશ પણ કહેવાય જો દિશા કાઢી નાખવામાં આવે તો. સદિશ તો ધારો કે આ એક છે, તેને સદિશ દર્શાવો તો ચોપડીમાં લોકો ઘાટા અક્ષરે લખેલું છે, એ લોકો ડાર્ક અક્ષરે આવી રીતે એમ બતાવ્યું છે. પણ આપણે જનરલી જૂની ચોપડીમાં સદિશને આ રીતે દર્શાવતા હતા, એરો વડે. બરાબર? અહીંયા એરો દર્શાવતા નથી, એટલે માની લો કે આપણે લખીએ તે સદિશ છે. પછી સદિશ પછી આપણે જોયેલું સ્થાન. તો કે ભાઈ સ્થાન નક્કી કરવા માટે આપણે શું નક્કી કરવાનું? ભાઈ એક બિંદુ. આ બિંદુનું કોઈ એક ઉદ્ગમ સ્થાન O ના કોઈ યામાક્ષ વાળી પદ્ધતિથી જ્યાં દિશા દર્શાવી શકાય એને આમ દર્શાવતા હતા, એનું નામ આપેલું P. તો P નું સ્થાન શું છે કે તો ભાઈ એનો પડછાયો x પર આવે તો એનો x ઘટક કઈ દિશા કહેવાય? x ઘટક તો I દિશા. અને અહીંયા y દિશા એટલે y અક્ષ પર જો ઘટક મળે આપણને તે, તો y દિશાનું ઘટક તો y મૂલ્ય અને j દિશા. જો ત્રિપરિમાણિક હતે, આપણે ત્રિપરિમાણિક જોયેલું હતું આ રીતે. ત્રિપરિમાણિક કોઈ એક સદિશ છે તો તેની કિંમત અહીંયા, તેની કિંમત અહીંયા, બરાબર, અને અહીંયા. તો અહીંયા જો આ k ઘટક, આ i ઘટક અને આ j ઘટક. તો આપણે શું લખાતું? અહીંયા p બિંદુ સદિશ હતે તો સદિશ p નું સ્થાન તો x i કેરેટ, y j કેરેટ અને z k કેરેટ. ત્રિપરિમાણિક થઈ ગયું. સ્થાનાંતર દર્શાવવા માટે આપણે શું લખતા હતા કે ભાઈ બે સ્થાન છે r1 અને r2, તો સ્થાનાંતર લખાતું ડેલ્ટા r બરાબર એના દ્વિપરિમાણ તો ડેલ્ટા x, x ના ઘટકનો ફેરફાર વત્તા y ના ઘટકનો ફેરફાર, આ રીતે આપણે લખતા હતા. ત્રિપરિમાણિક હોય તો આપણે એવું લખતા કે ભાઈ x ના ઘટકનો ફેરફાર વત્તા y ઘટકનો ફેરફાર વત્તા z ઘટકનો ફેરફાર. તો કેવું લખાતું હતું કે ભાઈ r2 - r1 લખતા આપણે, r2 - r1, તો r2 એટલે x2 નો x2 - x1 i ઘટક અને y2 - y1 j ઘટક, આ રીતે લખતા હતા. બરાબર? સ્થાન થઈ ગયું. સ્થાનાંતર, તો આને સ્થાનાંતર કહેવાતું, સ્થાનમાં ફેરફાર શું કહેવાતું? સ્થાનાંતર થઈ ગયું. દિશા દર્શાવે તો i અને j કેરેટ શું દિશા દર્શાવતા સૂચક છે, એટલે i j અને k દિશા સૂચક, દિશા સૂચક એકમ સદિશ છે. શું છે? એકમ સદિશ છે. તો સદિશમાં આપણે જોયું કે ભાઈ સદિશનું માન છે, દિશા છે. બરાબર? તો આ રીતે છે. ડેલ્ટા r આપણે લખાયેલું હતું. આગળ જોઈએ સદિશમાં આપણે શું ભણી ગયેલા. બીજું સમાન સદિશો, અસમાન સદિશો ભણી ગયેલા કે જેનું દિશા અને મૂલ્ય બંને સરખા હોય તો કેવા છે? સમાન સદિશ છે. બરાબર? જેનું દિશા એક જ છે પણ મૂલ્ય અલગ છે તો કેવા સદિશ છે? સમાંતર સદિશ કહેવાતે. બરાબર ને? સમાંતર અથવા પ્રતિ સમાંતર, સમાંતર અથવા પ્રતિ સમાંતર સદિશ કહેવાતા હતા. અને દિશા અને મૂલ્ય સરખા નથી, દિશા અને મૂલ્ય સરખા નથી તો ક્યાં છે? અસમાન સદિશ છે. અસમાન સદિશ છે. બરાબર? જો આ રીતે બતાવ્યું આપણે.
બે એક જેવા છે એ બી તો સમાન, બે નું મૂલ્ય સરખું ના હોય પણ અલગ અલગ દિશા તો પ્રતિ સમાંતર અથવા અસમાન બી કહેવાય, અને બે અલગ અલગ દિશામાં જ છે કોઈ દિશા મેળ નહીં ખાય તો અસમાન. હવે આપણે ભણી ગયેલા. પછી આને સદિશનું પૃચ્છ કહેવાતું ટેલ, અને આનું શીર્ષ કહેવાતું હેડ. તેની પરથી આપણે કઈ ભણી ગયેલા સરવાળો. બરાબર, આ રીતે આપણે કઈ સરવાળો ભણી ગયેલા. તો બે સદિશનો સરવાળો છે એ અને અહીંયા બી. તો પહેલા સદિશના આ બે સદિશ છે માની લો. બરાબર, તો પહેલા સદિશના હેડ પર બીજા સદિશનું આપણે પુચ્છ મૂકીએ આ રીતે, અને બંનેને જોડીએ આપણે હેડ ટુ ટેલ, તો આપણને સરવાળો મળતો a પ્લસ બી. બરાબર, આ બી સદિશ, આ એ સદિશ, આ ઓરિજિન, અહીંયા પી બિંદુ અને અહીંયા ક્યુ બિંદુ. તો ઓ પી સદિશ એ અને પી ક્યુ સદિશ બી. આ રીતે સરવાળો થયેલો. જો બે સદિશો એક જ ઉદ્ગમ સ્થાનથી હોય તો પણ આપણે આ રીતે મળેલું હતું, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આ રીતે મળેલું હતું. બરાબર, તો આ વચ્ચેનો જે લીટી છે આ વિકર્ણ, તે આપણને સદિશનો સરવાળો આપતો. તો આ બી સદિશ છે, ધારો કે આ સદિશને આપણે અહીંયા બી બતાવી દઈએ. આ એ સદિશ છે અહીંયા, ધારો કે આપણે એ અહીંયાથી લઈ લઈએ. બરાબર છે, એ સદિશ. તો બંનેનો સરવાળો જો આ રીતે થયો થીટા. બરાબર, તો આ થઈ ગયું ત્રિકોણમિતિ રીતે. બાદબાકી હતો તો શું હતે? તો ભાઈ સદિશ એ છે, સદિશ બી છે, સદિશ એ અને સદિશ બી છે. તો આપણે એવું લખતા હતા a પ્લસ બી, અહીં લખતા હતા. અહીંયા આપણે લખવું પડશે a માઇનસ બી, પણ ખરેખર શું લખાય? a વત્તા માઇનસ બી. તો માઇનસ બી ની દિશા કઈ હોય? આ દિશા હોય. તો માઇનસ બી આ દિશામાં હોય. બરાબર, માઇનસ બી. તો હવે બંનેને જોડીએ આ રીતે થઈ ગયું. તો આ થઈ ગયું a માઇનસ બી. એમાં શું કહેવાય? તો કે ભાઈ a ની અંદર માઇનસ બી નો ઉમેરો કરવામાં આવે ત્યારે બાદબાકી કહેવાય. આ ત્રિકોણની રીતથી, આ સબાચરની રીતથી આપણે એવું ભણી ગયેલા. પછી આગળ જોઈએ, ડિવિઝન છે એટલે આપણે જોતા જોઈએ આગળ. સદિશનું વિભાજન સરળ બાદબાકી આવી ગયું છે. બરાબર, વાસ્તવિક સંખ્યા વડે દર્શાવતું સદિશ પણ આવી ગયું છે. ધારો કે આપણે સદિશને 2a લખીએ છીએ, તો સદિશનું માનને બમણું કરીએ છીએ આપણે, તો આપણને શું મળશે? 2a સદિશ મળશે. બે ગણું સદિશ થઈ જશે, માનમાં બી અને દિશામાં પણ. દિશા એક જ રહેશે, માન ડબલ થઈ જશે. તેવું કોઈ કિંમત હશે તો n હોય, લેમડા હોય, તો શું છે? વાસ્તવિક કિંમત હોય છે. એ હોય છે વાસ્તવિક. ચાલો, a પ્લસ બી, a માઇનસ બી જોઈ લીધું છે. સબાચન રીત પણ જોઈ લીધી છે. સદિશનું વિભાજન ખાસ કરવા જેવું નથી. એકમ સદિશ જાણી લો. એકમ સદિશ ખરેખર તો આ રીતે લખાય n કેરેટ. જે સદિશ છે એ સદિશનું એકમ સદિશ એનું માનવાનું છે, તો એ સદિશની આખું સદિશ સહિત મૂલ્ય ના છેદમાં એ સદિશનું માન. તો આ જે સદિશ આપણે માનાંકમાં લખીએ છીએ તે શું આપણે મૂલ્ય આપે છે. તો આપણે એકમ સદિશ છે તે i કેરેટ, જે કેરેટ અને કે કેરેટ છે. એનો માનાંક લઈએ આપણે, ધ્યાન રાખજો, માનાંક મૂલ્ય તે બધાનું સરખું આવશે 1. આવો સદિશને એકમ સદિશ કહેવાય કે જેનું મૂલ્ય 1 જ આવે છે. બરાબર, જે સદિશોનો સરળ બાદબાકી આપણે 1 મળે તો એકમ સદિશ બની જાય છે. ખરેખર સદિશને દર્શાવવા માટે આપણે મૂલ્યને, એનું મૂલ્ય છે એને એના એકમ સદિશ વડે ગુણી કાઢીએ એટલે આપણને કુલ સદિશ વિશે માહિતી મળે છે. આ રીતે લખાય છે. તો n કેરેટને એ સદિશની દિશાનો એકમ સદિશ પણ કહેવાય છે. પછી ઘટકને દર્શાવવા માટે આપણે શું કરેલું? ચાલો ઘટક આવ્યા આપણે. બરાબર, ઘટક તો આપણને સમજાવ્યું કે ભાઈ x અને y સમતલમાં હોય છે તો ઘટક કેવી રીતે મેળવવાનું? તો એ સદિશ તો બનાવેલો થીટા પર આધારિત છે, અને એક ત્રિકોણ બનાવવાનો. આ સદિશ a છે, આ બિંદુ p છે. તો સદિશ a નો x દિશાનો ઘટક એ x લખાય. શું લખાય? સદિશ a નો y દિશાનો ઘટક એ y લખાય. મેં કીધું કે ભાઈ એ x શોધવું હોય તો સદિશનું માન જે છે મૂલ્ય એના ગુણ્યા cos થીટા કરવાનું. કેમ કે એ x ની દિશા છે તે આ સદિશનો પાસેની બાજુ થઈ ગઈ. જો આ ત્રિકોણમાં એ પાસેની બાજુ cos થીટા થી જ મળે. બરાબર છે, આ થીટા. અને y ઘટક હોય તો એ સદિશનું મૂલ્ય
અને સાથે સાઇન થીટા લેવાનું. સામેલ બાજુ આવી જાય. જો અહીંયા આપણે માની લઈએ સામ સામેલ બાજુ અહીંયા છે તે અહીંયા આવી ગઈ, બરાબર. તો એ વાય ઘટક કેવું મળશે? સાઇન થીટા ડી મળશે. સાઇન થીટા અને કોસ થીટાનું મૂલ્ય આપણે લઈએ તો આપણને શું મળશે? ટેન થીટા મળે, જે આપણે ભણી ગયા છે. તો આપણે શું લખીએ અહીંયા? એ વાય ઘટકના છેદમાં એ એક્સ ઘટક. તો સદિશની દિશા શોધવા માટે જો આ મૂલ્ય થઈ ગયું ઘટક શોધવાનું. ઘટક મળ્યા પછી આપણે સદિશ બનાવતો શું લખતા? આ રીતે લખતા ને, એ એક્સ આઈ કેરેટ વત્તા બી એ વાય જે કેરેટ. આ તો લખતા. એ અને એક્સ અને એ વાય તો મળી ગયા. સદિશની દિશા જોઈએ ફાઇનલ તો આપણને આ રીતે મળશે. આ થીટા ટેન ઇનવર્સ એ વાય ના છેદમાં એ એક્સ. આ કિંમત તમે મૂકો અને જે થીટા મળે તે તમારા સદિશની દિશા મળે છે. હવે સદિશનું મૂલ્ય શોધવાનું છે. તમને એમ કે માનાંકમાં સદિશ એનું મૂલ્ય શું લખવાનું? તો આપણે વર્ગમૂળમાં બંને ઘટકના વર્ગનો સરવાળો સદિશ ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર આપણને મળે, આ મૂલ્ય આપશે, બરાબર. અને સદિશનું જે કંઈક એકમ છે તે લખવાનું સાથે. જો ત્રિપરિમાણિક સદિશ હોય તો ત્રિપરિમાણિક સદિશ હોય, બરાબર. ત્રિપરિમાણિક સદિશ, બરાબર. તો શું લખાતે? a બરાબર a x i કેરેટ a y j કેરેટ a z k કેરેટ. એ રીતે બે સદિશનો સરવાળો હોય તો ધારો કે b સદિશ છે તો b x i કેરેટ b y j કેરેટ b z k કેરેટ. આ તો લખાતું. સરવાળો લખતો શું કરવાનો? બંનેનો સરવાળો કરી દેવાનો ભાઈ ax વત્તા bx. એ રીતે લખતા જતા આપણે બધા ત્રણ ઘટકનો સરવાળો મળી જાય. એને કહેવાય બેઝિક સરવાળો કહેવાય. શું કહેવાય? બેઝિક સરવાળો. ધારો કે આપણે પરિણામી સદિશને લગતા રિઝલ્ટન્ટ વેક્ટર r, રિઝલ્ટન્ટ સદિશ r બરાબર શું લખતા? r x i કેરેટ અને r y j કેરેટ. r x શું છે? બે સદિશોનો ઘટકોનો x ઘટકોનો સરવાળો. તો ધારો કે બે ત્રિપરિમાણ તો આ લખાતો, ત્રિપરિમાણ તો 3 લખાતું. ry શું છે? તો એ બંને સદિશના શું કરવાનું? ઘટકોનો સરવાળો થાય છે. આની પરથી આપણે થીટા બી શોધ્યો તો શું લખાય? ભાઈ tan ઇનવર્સ ry ના છેદમાં rx આપણને આપણી રીતે મળે છે. તો આવો આપણે ભણી ગયેલા હતા. હજી આપણે આગળ જોઈએ તો બે સદિશોનો સરવાળો માટે બેઝિક રીત છે ખૂણાની રીતથી કઈ રીતે શોધવાનું તે આપણે જોયેલું હતું કે ભાઈ કઈ રીતે બે સદિશનો પરિણામી, એટલે પરિણામી સદિશ જે છે આ બરાબર ay ને ax j કેરેટ અને i કેરેટ, એનું આપણે માનાંક લેવો તો કેવી રીતે લેતા? તો ભાઈ r બરાબર આ રીતે લખતા ax નો વર્ગ વત્તા bx નો ay નો વર્ગ ay નો વર્ગ વત્તા 2ax ay cos થીટા. હવે લખાતું હતું ના, ખોટી રીત છે. જ્યારે કોઈ બે અલગ અલગ સદિશનો સરવાળો કરીને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર બનાવે છે ત્યારે આ સદિશનો માનાંક આ રીતે લખાય. તો કે ભાઈ a નો વર્ગ વત્તા બીજા સદિશના માનનો વર્ગ વત્તા 2 ગુણ્યા ab cos થીટા. અહીંયા જો a નો cos થીટાનો ઘટક અને b સાથે ગુણાકાર અને 2 આ તમને પરિણામી સદિશ આપતું તો જે ચોપડીમાં પાના નંબર 72 પર આપેલું છે. પ્લસ એ લોકોની કિંમત પણ આપેલ છે. સદિશનો આલ્ફા ખૂણો તો આ રીતે લખાય, સદિશનો બીટા ખૂણો તો આ રીતે લખાય, બરાબર. અને સદિશનો ગામા ખૂણો તો આ રીતે લખાય. આકૃતિ પરથી બધું લખવાનું છે. અને tan આલ્ફા દિશા શોધવી આની પરથી તો tan આલ્ફા લેવાય. તો લગભગ એવું લખાય કે a વત્તા અથવા તો b અહીંયા લખાતું હતું b sin થીટા ના છેદમાં a વત્તા b cos થીટા. આ થયું tan થીટાનું કિંમત, tan આલ્ફા. દિશા શોધવા માટે આ સૂત્ર પણ ભણી ગયેલા આપણે. સમતલમાં ગતિમાં હવે આગળ જોઈએ મેઇન જે ગતિ દર્શાવવાની છે. ગતિમાં આપણને શું જોઈએ? સ્થાનાંતર ડેલ્ટા r, વેગ
પ્રવેગ બરાબર છે, પ્રવેગમાં ફેરફાર અથવા સરેરાશ પ્રવેગ બરાબર, સરેરાશ વેગ આ બધા આપણે ટર્મ ભણી ગયેલા. સાપેક્ષ વેગ આ બધું આપણે ભણી ગયેલા હતા. તો રિવિઝનમાં આપણે ડેલ્ટા આર જોયું હતું, બે સ્થાનમાં બાદબાકી કરીએ એટલે આપણે સ્થાનાંતર સદિશ મળી જાય. અહીંયા શું લખાતું હતું, ઘટક સ્વરૂપે આ રીતે લખાતું બરાબર, પણ એ કેવી રીતે આવતું તો કે ભાઈ સદિશ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો લેવાનો. સ્થાનાંતર કેવી મળે તો સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ ના ઘટકના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ, ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ, અને આપણે લખતા હતા એને વીએક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ. વિકલન સ્વરૂપે લખતા તો કે ભાઈ ડી આર એક્સ બાય ડીટી આઈ કેરેટ અને ડી આર વાય બાય ડીટી જે કેરેટ. આ તો વિકલિત સ્વરૂપ બરાબર છે. આ સદિશ સ્વરૂપ છે, સરેરાશ સ્વરૂપ છે. તો આ રીતે આપણને આ મળતું હતું બરાબર. પ્રવેગ શું છે તો પ્રવેગ છે તે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી આપણે લખતા હતા વી ડેલ્ટા વી એક્સ છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ, ડેલ્ટા વી વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ. તો આપણને મળતો હતો સરેરાશ પ્રવેગ શું મળતો હતો એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. દિશા દશામાં તો આકૃતિ આપેલી છે. દિશા તો જે સ્થાનાંતર જે દિશામાં સ્થાનાંતર થાય છે તે દિશામાં મળતો સદિશ ને આપણને વેગની દિશા મળે છે. ભલે સદિશ નું સ્થાનાંતર બહુ નાનું હોય, સ્થાનાંતર એકદમ ઓછું હોય, સરેરાશ સદિશ જે આપણે છે મૂલ્ય ઘણું ઓછું મળતું હોય તો પણ આપણને શું મળે છે વેગની દિશા પણ મળે છે. ધારો કે અહીંયાથી એ બીજી જગ્યાએ જાય તો વેગની દિશા કઈ રહેશે, આ વેગની દિશા રહે. એટલે સ્થાનાંતર દિશા કઈ હશે તે પણ આ દિશા. જે દિશામાં સ્થાનાંતર તે દિશામાં વેગ મળશે, અને જે દિશામાં વેગ મળશે તે દિશામાં પ્રવેગ પણ મળશે. તો પ્રવેગ માટે પણ આકૃતિ આપેલી છે, એનું સૂત્ર આપેલું હતું. અહીંયા લિમિટ લેવામાં આવે સરેરાશ બે મિનિટ આપી દે ચાલુ કરીએ ફરીથી. અહીં આપણે જોઈએ આ છે સરેરાશ વેગ એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ. તો એને લિમિટ લગાવી દેતા આપણે તો એ વિકલિત સ્વરૂપમાં આવતું ડેલ્ટા ટી 0 કરીએ આપણે તો સરેરાશ ડેલ્ટા એ એક્સ છે આ રીતે લખાતું સરેરાશ ડેલ્ટા એ વાય જે કેરેટ એ સ્વરૂપમાં આપણું શું હતું ડીવી એક્સ ના છેદમાં ડીટી આઈ કેરેટ પ્લસ ડીવી વાય ના છેદમાં ડીટી જે કેરેટ. આ રીતે આપણને મળતું બરાબર છે. આ થયું આપણું તત્કાલીન પ્રવેગ. પેલું જે આપણે લખેલું ને dx by dt વાળું તો તે આપણને તત્કાલીન વેગ કહેવાતો, અને આ તત્કાલીન પ્રવેગ છે. તાત્ક્ષણિક બી કહેવાય, તત્કાલીન બી કહેવાય. પછી એની પર દિશા જોઈ લઈએ આપણે બરાબર. આપણે કોઈ ગતિપથ લીધેલો ત્યારે આ સદિશ અહીંયા બતાવે, બીજો સદિશ અહીંયા બતાવે, બંનેની દિશા ક્યાં હોય આ રીતે બતાવતો હોય બરાબર. તો બંનેની દિશા એની દિશા હોય. પછી ભલે ને બંને સદિશ એકદમ નજીક હોય તો બી દિશા આ જ બતાવે. પછી એક જ સદિશ કેમ નથી તો બી દિશા એની કઈ આ જ બતાવતું હોય છે. એવું આપણે આકૃતિ જોઈ પાના નંબર 75 પર છે. પછી વેગની દિશા બી શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. tan ઇન્વર્સ vy ના છેદમાં vx આ રીતે કિંમત મૂકો તો આપણને મળે છે. પ્રવેગની દિશા બી શોધવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ay ના છેદમાં ax ડેલ્ટા i. પછી આપણે ગતિના સમીકરણ જોયું સમતલમાં. તો ગતિના સમીકરણો પહેલા ત્રીજા ચેપ્ટર ભણી ગયેલા આપણે તો કે ભાઈ v બરાબર v0 પ્લસ at પછી d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને છેલ્લું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. આવું સમીકરણ. હવે આ છે શું લેવાનું છે આપણે સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપે આપણે જવાનું ત્યારે તો vx ક્યારે લખાય આ પહેલું સમીકરણ v0x પ્લસ axt x દિશાનો ઘટક vy બરાબર v0y પ્લસ ayt. આ થયું પહેલું ગતિનું સમીકરણ.
બરાબર છે। બીજું જ ગતિનું સમીકરણ છે સ્થાનાંતર। હવે જો t બરાબર 0 એ પહેલું સ્થાન r0 બરાબર 0 હોય તો r લેવાનું અને એ આપણને મળશે v0t પ્લસ 1/2 at સ્ક્વેર। હવે આને ઘટક સ્વરૂપે લખવું હોય તો આપણે શું લખીએ એ ભાઈ x દિશામાં હોય તો v0x t પ્લસ 1/2 ax t નો વર્ગ। તો અહીંયા x માઇનસ x0 લખાય, y દિશામાં તો y માઇનસ y0 લખાય। તો અહીંયા શું લખાય v0y t 1/2 ay t સ્ક્વેર। આ તો લખી શકાય છે બરાબર। આ થયું તમારું સમીકરણ નંબર 2 બરાબર x ને y ઘટકમાં। ત્રીજું સમીકરણ શું હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ar છે તો r માઇનસ r0 લેવાનું હોય। અહીંયા આ જગ્યાએ ઘટક લેવાનું તો ભાઈ vx સ્ક્વેર માઇનસ v0x નો વર્ગ બરાબર 2a x માઇનસ x0 આ તો લેવાય। vy નો વર્ગ માઇનસ v0y નો વર્ગ બરાબર 2a y માઇનસ y0 આપણે લખાય। આ થયું તમારું સમીકરણ નંબર 3 સદિશ સ્વરૂપે છે। કેવી રીતે આવ્યું છે તે તમે સમજાવેલું છે તે રીતે આપણે લખવાનું હોય છે બરાબર છે। સમતલમાં દ્વિપરિમાણ અચળ ગતિ પ્રવેગ ગતિ સ્વતંત્ર એક સાથે અચળ પ્રવેગી ગતિને એક પરિમાણમાં પરસ્પર લંબ દિશામાં થતી ગતિ સ્વરૂપે દર્શાવી શકાય છે। પછી ઉદાહરણ હતા। હવે આપણે આવીએ છીએ પ્રક્ષિપ્ત ગતિ। આજનો છેલ્લો ટોપિક પ્રક્ષિપ્ત ગતિ જે બહુ મોટો છે અને બહુ અગત્યનો ટોપિક છે, એના લગતે પ્રશ્ન પૂછાય છે। પહેલા તો આ છે સુરેખ ગતિ, આ વક્ર ગતિ છે બરાબર છે। આ સુરેખ ગતિ અને આ વક્ર ગતિ છે। પ્રક્ષિપ્ત ગતિ એવી છે કે ઉર્ધ્વ દિશા એટલે ઉપર અને સમક્ષિતિજ દિશા, અને સમક્ષિતિજ દિશા કહેવાય સમક્ષિતિજ દિશા। તો નથી વક્ર નથી સુરેખ, બંને ગતિ આવી જાય છે। તો આ રીતે પહેલા નીચે કોઈ રહેલો માણસ ઉપર બોલ ફેંકે તો ઉપર જાય, પછી એક અંતર ઉપર થઈ જાય, પછી શું આવે નીચે આવે છે। તો અહીંયા તમે જુઓ ઉપર બી જાય છે અને નીચે સમક્ષિતિજ દિશામાં પણ જાય છે। બંને દિશામાં ગતિ દર્શાવતું હોય અને ગતિપથ હંમેશા બદલાતો હોય, આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય। અને આવી સમક્ષિતિજ દિશાથી થીટા કોણે ફેંકવામાં આવે તો જ થાય છે। ઉપર ફેંકો સીધે સીધું બરાબર, ઉપર જાય અને એક દિશામાં ફરીથી નીચે આવે તો તમને કઈ દિશામાં ઘટક કહેવાય? ઉર્ધ્વ દિશાનો ઘટક કહેવાય બરાબર। કોઈ સીધે સીધું સામે બોલ તમે ફેંકો છો અને સામેવાળો બી બોલ તમારી સામે ફેંકે તો આ કયું ગતિ કહેવાય? સુરેખ ગતિ કહેવાય। પણ તમે એક જ જગ્યાએથી કોઈ ખૂણે પર ફેંકો છો, ઉપર ફેંકો છો અને નીચે આવે છે, તે અમુક કોણ બનાવે છે ગતિપથ। તો આ ગતિપથને લીધે કયો પથ છે? ગતિપથ એવો છે કે જેમાં x અને y બંને દિશામાં આપણને ઘટક મળે, સમય સાથે શું મળે? ઘટક મળે। બરાબર છે। તો એવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય છે બરાબર। અને એવી ગતિ માટે જેમ કે ક્રિકેટનો બોલ, ફૂટબોલ બરાબર, જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે ઉડ્ડયનમાં હોય ત્યારે તે દરમિયાન પ્રક્ષિપ્ત ગતિ કહેવાય। તો જ્યારે કોઈ પદાર્થ ફેંકવામાં આવે તો આ જે ગાળો છે આ ઉડ્ડયન કહેવાય, ઉડે છે હવામાં બરાબર। ફ્લાઇંગ કહેવાય ને, ફ્લાઇંગ વસ્તુ હોય ત્યાં ઉપર જાય તો અમુક સ્થળે પછી ઉપર જઈને સ્થિર થઈ જાય, એટલે કે એનું ગતિ શૂન્ય થઈ જાય, ફરી પાછું નીચે આવે એટલે નીચે તરફ ગતિ વધે, તેવી ગતિ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય। પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો બહુ થોડા ટિપિકલ છે, એટલું ધ્યાન રાખવાનું। પ્રક્ષિપ્ત ગતિ જે કોણ પર આધાર રાખે છે, તમે કયા એંગલથી તમે એને ફેંકો છો, ગતિ કરાવો છો તેની પર આધાર રાખે છે। તેના લીધે ઘટકમાં ફેરફાર થાય છે અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે। અહીંયા a બરાબર g લેવાનું છે। શું લેવાનું છે? a બરાબર g લેવાનું છે। તો સૌથી પહેલા ચર્ચા કરીશું કે પ્રક્ષિપ્ત કર્યા બાદ ગુરુત્વાકર્ષણને લીધે શિરોલંબ અધો દિશામાં હશે। જો પ્રક્ષિપ્ત ગતિ ચાલુ છે, ગુરુત્વાકર્ષણને લીધે તેને અધો દિશામાં, એટલે આ અધો દિશામાં એનો પ્રવેગ કેટલો હશે? a બરાબર
માઇનસ જી જે કેરેટ. હવે જે કેરેટ કેમ, અહીંયા એક્સ કેરેટ, અહીંયા એક્સ દિશા છે, અહીંયા વાય દિશા આવે, તો અહીંયા અધો દિશા એટલે નીચે, ઉર્ધ્વ દિશા એટલે ઉપર. તો અહીંયા લખું છું જો ઉર્ધ્વ દિશા એટલે ઉપર જાય, તો એ વાય દિશામાં છે એટલે એને અહીંયા જે કેરેટ આપેલું છે. બીજું, જ્યારે ફેંકવામાં આવે ત્યારે પ્રારંભિક સમય જ્યારે t બરાબર 0 એટલે કે ફેંકવામાં આવતા પહેલા t બરાબર 0 ત્યારે એનો પ્રવેગ કેટલો હતો? 0. બરાબર. એ x કેટલો આવે ઘટક? x દિશાનો ઘટક 0 અને y દિશાનો ઘટક કેટલો આવશે? માઇનસ g જેટલો આવશે. કેમ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય છે અને ગુરુત્વ પ્રવેગ મેળવશે. તો તે દિશામાં વેગના સમીકરણ શું લખાશે ભાઈ? v0x બરાબર શું લખતા હતા આપણે? કોઈ ઘટક શોધ્યો તો શું લખતા હતા આપણે? v0 cos થીટા 0 પ્રારંભિક સમયનો કોણ ફેંકવામાં ત્યારે, v0y ત્યારે v0 સદિશનું માન અને sin થીટા 0. આ થયું સમીકરણ 1 માટેનું પહેલું પ્રથમ. હવે આકૃતિ જોઈએ આપણે. જો ચોપડીમાં કંઈક આવી આકૃતિ આપેલી છે. હવે x દિશા દર્શાવે છે, y દિશા દર્શાવે છે, એને માત્ર અડધી પ્રક્ષિપ્ત ગતિ દર્શાવે છે. જો તો જો આ સ્પર્શકની દિશામાં આપણને શું મળશે? વેગ મળશે છે. અહીંયા વેગ મળશે. તો આ થયો પ્રારંભિક વેગ v0. શું થયો? પ્રારંભિક વેગ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ શરૂ કરે, ત્યારે પ્રારંભિક વેગ આને કહેવાય v0. હવે આપણે આને જોઈએ તો આ જે જાય છે તો અહીંયા આ ઘટક બનાવીએ. v0 છે તો અહીંયા થીટા આવ્યું, થીટા તો સામે પાછળની બાજુ કોણ તો શું આવે? થીટા 0. તો આ થયું v0x cos થીટા 0. બરાબર છે. પાછળનો ખૂણો બાદ આવી ગયો ને, તો અહીંયા શું આવશે? આ v0y sin થીટા 0. બરાબર છે. આવા ઘટક મળી ગયા. બરાબર. v0 વેગને પ્રક્ષિપ્ત કરેલા કોણ સાથે બનાવેલો ખૂણો. સ્થાનાંતર શું છે? t બરાબર 0 માટે x 0 અને y પણ 0 મળશે. પ્રારંભિક સ્થાન આપણને શું મળશે? 0. અહીંયા t બરાબર 0 સમયે ઓરિજિન પર છે ત્યારે 0. જ્યારે t બરાબર t સમય હોય, કઈક સમય ગતિ કર્યા પછી શું મળશે આપણને? તો ભાઈ વેગનું સૂત્ર શું છે? v0x. તો x દિશામાં સ્થાનાંતર છેદમાં સમય, તો x દિશાનું સ્થાનાંતર શું લખાશે? તો ભાઈ v0xt થયું સમીકરણ. અહીંયા v0x શું લખેલું છે? તો કે ભાઈ v0 cos થીટા 0 આખાના ગુણ્યા t. બરાબર છે. થઈ ગયું. કોની પરથી આવ્યું? આ સમીકરણ પરથી આવ્યું. બરાબર ને. એ રીતે y શું લખાય? ભાઈ v0y t. તો અહીંયા બી શું લખાશે? v0 sin થીટા 0 બરાબર ગુણ્યા t. સાથે સાથે એવું લખાશે કે પહેલામાં જ્યારે 0 હતું તો અહીંયા g બરાબર 0 અને t બરાબર 0 હતું, એટલે અહીંયા -1/2 gt² નહીં લખાય. આ પદ કેન્સલ, પણ અહીંયા લખવું પડશે કારણ કે ઉર્ધ્વ દિશામાં જાય છે એટલે y દિશામાં ઘટક મળશે ત્યારે a બરાબર -g લેવાનું અને t બરાબર t સમયે t² લેવાનું. તો આ એક ફરક છે. આ છે સમીકરણ નંબર 2. ગતિના સમીકરણ પરથી પ્રક્ષિપ્ત ગતિ માટેના સમીકરણ નંબર 2, જેમાં એમાં cos તો આવે છે પણ y ઘટકમાં cos sin અને g નો પણ ઘટક આવશે. બરાબર છે. આગળ જોઈએ. પ્રક્ષિપ્ત ગતિનો t સમય બાદ તો vx ઘટક અને vy ઘટક તો શું લખાતે ભાઈ? v0 cos થીટા 0 અને vy ઘટક શું લખાતે ભાઈ? v0 sin થીટા 0 માઇનસ gt. આ સમીકરણ ક્યાંથી આવ્યું? તો આની પરથી જો v બરાબર v0 પ્લસ at. હવે અહીંયા x દિશામાં શું છે? g 0 બતાવેલો છે પહેલાથી જ, એટલે આ પદ કેન્સલ થઈ જાય અને અહીંયા 0 નહીં બતાવે. અહીંયા a બરાબર -g લીધેલું છે, એટલે આ સમીકરણ આપણું પહેલું સમીકરણ જે હતું ગતિના સમીકરણ તે આ રીતે મળશે. હવે તમે જો આ સામાન્ય સમીકરણ મળી ગયા. તે રીતે અહીંયા તમને દિશા જોઈએ તો પ્રક્ષિપ્ત કોણ કેટલો? તો ભાઈ tan થીટા બરાબર અથવા તો tan થીટા બરાબર શું લખાય? v0y અથવા vy ઘટકના છેદમાં vx ઘટક. તો અહીંયા થીટા 0 tan ઇનવર્સ
વી ના છેદમાં વી એક્સ આ રીતે પ્રક્ષિપ્ત કોણ મેળવી શકાય છે બરાબર છે જો મહત્તમ ઊંચાઈએ આપણે સીધે સીધું પહોંચીએ મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે ઉપર એકદમ પહોંચી ગયો પછી તો ઉપર ની જાય ને ત્યારે શું થાય વાય ઘટક શૂન્ય થઈ જાય અને એક્સ ઘટક શૂન્ય નહીં થાય તે સંજોગોમાં થીટા આપણો શૂન્ય થઈ જાય બરાબર છે તે સંજોગોમાં શું થઈ જાય થીટા આપણો શૂન્ય થઈ જાય છે તો આ છે બેઝિક સમીકરણો જે આપણને શું બતાવતા હતા પ્રક્ષિપ્ત ગતિના તો અહીંયા હવે જોઈએ ગતિપથનું સમીકરણ ગતિપથ નું સમીકરણ ચોપડીમાં પાના નંબર 78 પૈકી આકૃતિ આપેલી છે એમાં આખું બતાવેલું છે અલગ અલગ જગ્યાએ ધારો કે આ વેગ છે v0 તો એનું આ રીતે બતાવેલું છે જો બરાબર આ સમીકરણ આ ઘટક આ રીતે બતાવેલું છે અહીંયા આવશે અહીંયા બરાબર તો અહીંયા આપણને શું મળશે vy0 બરાબર છે અને v બરાબર v0 x લખાશે x દિશામાં ઘટક છે અહીંયા આવશે ત્યારે સદિશ આ દિશામાં છે તો આપણને સદિશ કેવો મળશે આ મળશે બરાબર આ દિશામાં તો અહીંયા આપણને v0 x મળશે અને v0 y પણ મળશે બરાબર અને નીચે આવશે તો હજી નીચે જાય તેમ આગળ આગળ આકૃતિ બતાવેલ છે હવે આ પર્વલય આકાર છે જુઓ પ્રક્ષિપ્ત ગતિ પર્વલય આકાર આપે છે તો પર્વલય આકારનું સમીકરણનું સૂત્ર જે ગણિતમાં છે તે y બરાબર ax પ્લસ bx નો વર્ગ છે તો અહીંયા આપણે a અને b જે લેવાનું છે તેની પરથી આપણે y હવે a અને b જે અચળાંક છે તે tan θ 0 લેવાનું છે ગુણ્યા x અને અહીંયા માઇનસ લેવાનું છે કે g ના છેદમાં 2v0 cos θ 0 નો વર્ગ ગુણ્યા x નો વર્ગ બરાબર છે આ સમીકરણ તમારું ગતિપથનું સમીકરણ છે કેવી રીતે આવ્યું કેવી રીતે નહીં આવ્યું એની સાથે કોઈ લેવા દેવા નથી તમારે કોઈ સમીકરણ તારવવાનું નથી તમારે સમીકરણ યાદ રાખવાનું છે આ છે ગતિપથનું સમીકરણ કે ભાઈ 0 સમયથી t બરાબર t સમય દરમિયાન એને જે પથ કાપ્યું છે એનું સમીકરણ કઈ રીતે બદલાશે આ રીતે બદલાશે તેમાં θ0 જરૂરી છે અને v0 પ્રારંભિક વેગ જરૂરી છે અને θ0 જરૂરી છે બીજું ઉડ્ડયનનો સમય તો ઉડ્ડયન સમય કોને કહેવાય જ્યારે પદાર્થને ફેંકવામાં આવે પદાર્થ પ્રારંભિક વેગ v0 થી ફેંકતા ફરી પાછો જમીન પર આવે છે તો તે માટે લીધેલો સમય એટલે કે પૂરો ગતિપથ પૂર્ણ કરવા માટે લીધેલો સમય એને ઉડ્ડયન સમય કહેવાય છે ટાઈમ ઓફ ફ્લાઇટ શું કહેવાય છે ટાઈમ ઓફ ફ્લાઇટ બરાબર અને જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે પદાર્થ એટલે કે અહીંયા જો બતાવું છું આ મહત્તમ ઊંચાઈ કેમ રાખી કે ત્યાંથી ફરી પછી નીચે જ આવે એનાથી ઉપર જાય નહીં મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય કિંજલનો કેમેરો ઓન છે તેને કહેવાય છે મેક્સિમમ ટાઈમ tm મેક્સિમમ ટાઈમ tm જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે છે ત્યારે બરાબર છે એનું સમીકરણ જોઈએ આપણે તો tm કેવી રીતે મેળવાય તો સમીકરણ ગતિપથ પરથી લેવાનું છે ગતિપથનું સમીકરણ શું છે કે ભાઈ મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે vx શું છે મહત્તમ ઊંચાઈએ h મેક્સિમમ થાય ઊંચાઈ ત્યારે v ઘટક શું થઈ જાય શૂન્ય થઈ જાય ત્યારે v ઘટક ને y ઘટક કેવા થઈ જાય શૂન્ય થઈ જાય પણ તે દરમિયાન પહોંચવા ગતિપથનું સમીકરણ vy લખાય તો શું લખાય v બરાબર v0 sin θ0 માઇનસ g t ની જગ્યાએ tm બરાબર 0 લખવાનું
બરાબર છે. આ સમીકરણ પરથી તો અહીંયા આપણે TM સૂત્ર મેળવવાનું છે. તો TM G બરાબર V0 sin θ0 ઉપરના સમીકરણ પરથી મેળવ્યું છે. જો આને અહીંયા રાખ્યો, આને અહીંયા લઈ લીધું, માઇનસ સાઇન કરી નાખ્યો, તો TM બરાબર શું લખાય? V0 sin θ0 ના છેદમાં G. આ થયું મેક્સિમમ ટાઈમ, મહત્તમ સમય. કોઈ બી પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય છે. હવે ટાઈમ ઓફ ફ્લાઇટ છે તો TF બરાબર સીધે સીધું ડબલ લઈ લેવાનું. કેમ? જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે છે ત્યારે અડધું ગતિપથ મેળવે છે. શું મેળવે છે? અડધું ગતિપથ મેળવે છે. અને જ્યારે બાકીનું ગતિપથ મેળવવા માટે એટલો ટાઈમ ઓફ ફ્લાઇટ લે છે ને એ 2 ટાઈમ્સ લખી લેવાનું. એટલે આ સમીકરણ 2V0 sin θ0 ના છેદમાં G લખવાનું. ખ્યાલ આવી ગયો? હવે θ0 આ બધા સમીકરણ તમને યાદ રાખવા માટે 2 વાર વાંચવી જ પડશે. પહેલા તો મહત્તમ ઊંચાઈ માટે સમય નોંધવાનો, સમય કેવી રીતે મેળવતો સૂત્ર આવ્યું. એની પછી મહત્તમ ઊંચાઈ પછી કુલ ઉડ્ડયનનો સમય. હવે આ જે છે એને કહેવાય કુલ ઉડ્ડયનનો સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ. જે હવામાં રહ્યો ને, જમીન પરથી હવામાં ગયો અને હવા પરથી જમીન પર આવ્યો, તેનો કુલ સમય એને ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. બરાબર છે. તો આ રીતે મહત્વના સમીકરણ આપણે જોયા. હવે આપણે 2 સમીકરણ બાકી છે. પ્રક્ષિપ્ત પદાર્થની સંક્ષિપ્ત અવધિ, પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ અને વર્તુળાકાર ગતિ, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આઠ જણા આવેલા છે, જેટલા આવેલા છે તે મેસેજ કરજો ગ્રુપમાં કે આટલા આવેલા હતા. બરાબર. આજની મીટિંગ પૂરી કરી આપણે. લેક્ચર YouTube પર મૂકવામાં આવશે.